સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક જગતના દિગ્ગજો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી। તેમણે ઓપન એઆઈના ક્રિસ લેહન સાથે મુલાકાત કરી ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભાવિ અને જવાબદાર નવીનતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા પ્રતિભાના દમ પર ગુજરાત હવે વૈશ્વિક સ્તરનું એઆઈ ઇકોસિસ્ટમ વિકસાવવા સજ્જ બન્યું છે। આ હાઈટેક પરિવર્તન આગામી સમયમાં રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આ વિશે? હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે અને આજે સ્વિટ્ઝરલેન્ડ ખાતે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ, જવાબદાર નવીનતા અને હાઈટેક પરિવર્તનની આગામી લહેરો અંગે ચર્ચા કરી હતી અને આ ચર્ચા તેમણે ઓપન એઆઈના ક્રિસ લેહન સાથે ખાસ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગુજરાતને એક વૈશ્વિક હબ તરીકે અને એક ગ્લોબલ પાર્ટનર તરીકે વિશ્વભરમાં વિકસે તે સંદર્ભમાં અને ગુજરાતની જે ખૂબીઓ છે તે વિશ્વની સમક્ષ મૂકવા માટે હાલ જે આ ઇકોનોમિક ફોરમ છે તેમાં નાયબ મુખ્યમંત્રી પ્રયાસ કરી રહ્યા છે ને તે અંતર્ગત જે ગુજરાતની ખૂબીઓ છે તે વૈશ્વિક કક્ષાએ રજૂ થઈ રહી છે ને તે અંતર્ગત ગુજરાતને એક વૈશ્વિક એઆઈ બનાવવાની દિશામાં જે આગામી પગલાં લેવાના છે અથવા તો લઈ શકીએ છીએ તે સંદર્ભમાં આજની આ બેઠકમાં ચર્ચા કરી હતી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિભાશાળી યુવાનોના જોરે ગુજરાત હવે જે ઇકોસિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી। ધન્યવાદ સોનલ।